બહાના બનાવવાવાળા બહાના બનાવતા રહી ગયા. જેને કંઈ કરવું જ છે ખરેખર એ બહાના નથી બનાવતા. મુસીબત દરેકના જીવનમાં આવે છે, પણ ખરેખર જેને કંઈ કરવું છે એ લોકોના માઇન્ડમાં બહાના આવતા જ નથી. જે લોકો જોબ સાથે પ્રિપેરેશન કરે છે, 8 કલાક જોબ કરે છે, 1 કલાક ટ્રાવેલિંગનો કરે છે, ઘેર આવીને 1 કલાક ફ્રેશ થાય છે, 7-8 કલાકની ઊંઘ લે છે, 2-3 કલાક પણ મળે છે ને, એ 2-3 કલાકનો એ લોકો મિસયુઝ નહીં કરતા. એ લોકો એ 2-3 કલાકને પોતાની પ્રિપેરેશનમાં આપે છે. ઘણા એવા પણ લોકો છે જે લાઇબ્રેરીમાં આખો દિવસ પડી રહે છે, પણ ખરેખર 4 જ કલાક વાંચે છે, બાકી મિત્રો સાથે ગપ્પા જ મારે છે. તો આપણે શું કરવું છે કે આપણા અંદર હોવું જોઈએ. એવું જરૂરી નથી કે જોબ સાથે તૈયારી નથી થતી. તૈયારી જોબ સાથે પણ થાય જ છે, પણ આપણે શું કરવું છે, આપણે તૈયારી શરૂ કરી છે, આપણી લાઈફ ગૂંચવણભરી છે, થોડી બિઝી છે, તો વાંચવાનો ટાઈમ આપણે જ કાઢવો પડે છે, આપણે જ મેનેજમેન્ટ કરવું પડે છે. અને એવું જરૂરી નથી કે 7-8 કલાક વાંચે તો એ લોકો આપણાથી આગળ નીકળી જશે. એવું બિલકુલ બી નથી મિત્રો. એક ટિપ્સ છે કે તમે એડવાન્સમાં તૈયારી શરૂ કરી દો. તમે નોટિફિકેશન આવે પછી તૈયારી તમે ચાલુ કરો તો એ લોકો તમને નથી જ ગાંઠવાના, એ લોકો તમારી આગળ જશે. પણ જો તમે જોબ કરો છો, મિડલ ક્લાસના છો તમે, હું પણ મિડલ ક્લાસનો જ છું, તો આપણે એડવાન્સમાં તૈયારી ચાલુ કરવી પડે છે. મતલબ કે 6 મહિના પહેલાં, 7-8 વર્ષ પહેલાં આપણે તૈયારી શરૂ કરી દેવાની. એક પરફેક્ટ રોડ મેપથી તૈયારી આપણે જો શરૂ કરશું. બિઝી લાઈફ છે, વાંધો નહીં, 1 કલાક પણ તમારે મિસયુઝ નથી કરવાનું. તૈયારીનો સિલેબસ મુજબ ધ્યાન આપો, નોટ્સ બનાવો, તો સિલેબસ તમારો કવર થઈ જશે. પછી નોટિફિકેશન આવશે ત્યારે તમારે ખાલી માત્ર રિવિઝન જ કરવાનું રહેશે, પેપર પ્રેક્ટિસ જ કરવાની રહેશે. તો એવું ના વિચારતા કે જોબ સાથે તૈયારી ના થાય. જોબ સાથે તૈયારી થાય મિત્રો. હું પણ જોબ, ખેતી બંને સાથે તૈયારી કરું છું. મતલબ કે જ્યારે એક્ઝામ નજીક આવે ત્યારે 2 થી 3 મહિના તમારે રજા લઈ લેવાની હોય છે, અને ત્યારે 8 થી 10 કલાક જેટલું ખેંચાય તેટલું તમારે ખેંચવાનું હોય છે. બાકી મિત્રો બહાના બનાવવા રહેશો તો ના ભેગું થાય. આ ફિલ્ડ એવી છે કે તમારે હિંમત બતાવવી જ પડશે. રાતના ઉજાગરા વેઠવા જ પડશે. ઘણું બધું ગુમાવવું પડશે, ખોવું પડશે, તો જ સફળતા મળશે. એમ જ બેસી રહેવાથી, ખાલી વિચારવાથી કશું નહીં થઈ જતું. તો તમે મારી આ ગોલ્ડન વર્ડ્સ ધ્યાન આપજો. બહુ જ એક્સપિરિયન્સ થઈ ગયેલો છે મને, એટલે હું તમને આ વાત શેર કરું છું. અને હજુ આ લડાઈ ચાલુ જ છે. ફિલહાલ તો પોલીસ કોન્સ્ટેબલમાં બહુ પાર્ટ એમાં થાય છે, પાર્ટ બીમાં માર્ક થાય છે, પાર્ટ એમાં ન થતા હતા, એટલે આપણે ગયા બહાર. સમથિંગ થોડા ઘણા માર્ક્સ માટે જ રહી ગયા. હવે નેક્સ્ટ પડાવ તૈયારી કન્ટિન્યુ ચાલુ જ છે અને ચાલુ રહેશે જ્યાં સુધી ગોલ મળી ન જાય. તો મિત્રો તમારે પણ આવું જ હાર નહીં માનવાની. નિષ્ફળતા આવે જ છે જીવનમાં. શીખવાનું, આગળ વધવાનું. એ મિત્રો નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી વાળજો.